હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું ઉનાળામાં બની જતી ફટાફટ બે રેસીપી. તો ચલો બનાવીએ. તો અહીંયા આપણે શાકભાજી લઈ લીધું છે. તો શાકભાજીમાં આપણે લસણ લીધું છે, ટામેટા લીધા છે, ડુંગળી, કોબીજ, દૂધી અને રીંગણ લીધા છે. તો દૂધીને આપણે આખી નહીં લઈ, એનો આપણે ટુકડો જ લેશું. અને દૂધીને તમારે સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધા શાકભાજીને આપણે એક એક કરીને કાપી લેશું. તો સૌથી પહેલા આપણે કોબીજને કાપી લેશું. તો એને આપણે મોટી મોટી કાપી લેશું. તમારે નાની કાપવી હોય તો નાની પણ કાપી શકાય. તો કોબીજને આપણે કટ કરી લીધી છે. હવે બટેકાને પણ આપણે છાલ કાઢીને કટ કરી લીધા છે. તો બટેકાને આપણે આવડી સાઈઝના કટ કર્યા છે. તો એ જ સાઈઝના આપણે રીંગણ પણ કટ કરી લીધા છે. હવે આ બે ડુંગળી છે એને પણ આપણે છાલ કાઢીને કટ કરી લીધી છે. હવે દૂધીને આપણે આખી નહીં લઈએ, આવડો ટુકડો જ લેશું. અને તમે જોઈ શકો છો કે કટ કર્યું ત્યાંથી તરત જ અંદરથી ઓઇલ રિલીઝ થવા લાગ્યું. હવે દૂધીની પણ આપણે છાલ કાઢી લેશું. તો દૂધીની છાલ કાઢીને આપણે એમાં જે વચ્ચેનો બિયાવાળો ભાગ હોય ને એ નહીં લઈએ, એ આપણે અંદરથી વચમાંથી કટ કરીને એને આપણે ફેંકી દઈશું. અને બીજા બાકીના એનો કટ કરી લેશું. તો બધા શાકભાજી આપણે સરસ કટ થઈ ગયા છે. હવે આને આપણે બે પાણીથી સરસ મજાના ધોઈ લેશું. આપણે બે પાણીથી સરસ મજાના એને ધોઈ લેવાના, જેથી અંદર માટી હોય તો અંદર એ નીકળી જાય. અને આપણે બે પાણીથી ધોયા પછી કુકર લઈ લીધું છે અને એમાં આપણે બધા શાકભાજીને ઉમેરી દઈશું. અને આ શાકભાજી ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું. જો તમારે રીંગણ અને દૂધી સ્કીપ કરે છે તો સ્કીપ પણ કરી શકો છો, જો તમને પસંદ ના હોય તો. અને પછી આપણે પાણી એડ કર્યા પછી મીઠું એડ કરીશું. તો શાકભાજી ડૂબે એટલું પાણી આપણે એડ કરીશું. અને 1.5 ચમચી મીઠું એડ કર્યું છે. અને હવે આપણે ઢાંકણ બંધ કરીને એની સીટી લગાવી લેશું. અને ગેસ ચાલુ કરીને આપણે એની 5 વિસલ વગાડી લેશું. તો વિસલ વાગે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લેશું. તો અહીંયા મેં એક લસણનો ગાંઠિયો લીધો હતો. તો એ આપણે આખો એડ નથી કર્યો, અડધો જ એડ કર્યો છે. એને મેં ફોલી લીધો છે. અને આવડો ટુકડો આપણે આદુનો લીધો છે, એને મેં પણ ધોઈ લીધો છે અને એની છાલ પણ કાઢી લીધી છે. તો બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે, એની પણ આપણે છાલ કાઢી લીધી છે. બે ટામેટા લીધા છે અને એક મોટો કેપ્સિકમ લીધું છે. તો આ આપણે આખું અંદર એડ નહીં કરીએ. તો એને આપણે અડધું જ લેવાના છીએ. તો આપણે એનું અડધું કટ કરી લેશું અને અડધાને આપણે સાઈડ પર મૂકી દઈશું. અને હવે સૌથી પહેલા આપણે ડુંગળીને મોટા મોટા ટુકડા કરીને ચોપરની મદદથી એને ચોપ કરી લેશું. તો સૌથી પહેલા આપણે આ બધી વસ્તુને એકી સાથે જ આપણે ચોપરમાં ક્રશ કરી લેશું. આવડા ટુકડા કરીને બે ડુંગળીને આપણે કટ કરી લીધી. હવે આપણે કેપ્સિકમને કટ કરી લેશું. તો કેપ્સિકમને પણ આપણે કટ કરી લીધું છે. એમાં જે બિયા હતા એ આપણે સાઈડ પર બિયાવાળો ભાગ કાઢી લીધો છે. હવે લસણ અને આદુને પણ એડ કરી દઈશું. તો સૌથી પહેલા આપણે લસણને એડ કરી દઈશું. અને આદુનો ટુકડો છે એ થોડો કડક હોય છે, એટલે આમાં જલ્દી ક્રશ નથી થતો. એટલે આપણે એને એકદમ પતલું પતલું કાપી લઈશું, જેથી ક્રશ એકદમ આસાનીથી થઈ જાય. આદુ પણ આપણું ક્રશ થઈ ગયું છે. અને ટામેટા આપણે સૌથી છેલ્લે કરશું, એટલે એકવાર આ ફરી જાય પછી આપણે ટામેટા કરીશું. તો હવે આનું ઢાંકણ બંધ કરી દઈશું, કેમ કે આની સાથે ટામેટા કરીશું તો ટામેટા એકદમ રસ થઈ જશે ટામેટાનો. એટલે આપણે એને લાસ્ટમાં આને એકવાર ફેરવીને ખોલીને અને પછી એડ કરીશું. તો બધી વસ્તુ આપણે સરસ મજાની એકદમ ક્રશ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ ગઈ છે. હવે આપણા બે ટામેટા છે એને આપણે ધોઈ લીધા છે અને એને પણ આપણે બીટા કાઢીને એને કટ કરી લેશું. તો ટામેટાને મોટા મોટા કટ કરવાના, નાના કટ નહીં કરવાના, નહીતર એકદમ ચોપ થઈ જશે. તો સેજ અમથું જ ફેરવવાનું અને પછી તરત ખોલી લેવાનું, કેમ કે ટામેટા એકદમ સોફ્ટ હોય છે એટલે વાર નથી લાગતી.
તો 2-3 વાર ચલાવ્યું ત્યાં સરસ મજાના ટામેટા પણ આપણા ક્રશ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે બધું સરસ મજાનું ચોપરમાં ક્રશ થઈ ગયું છે. એને સાઈડ પર મૂકીશું અને આપણે 5 વિસલ વાગી ગઈ છે તો કુકર ખોલી લેશું. તો કુકર આપણું થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આ બધા શાકભાજીમાં જે પાણી છે એ બધું આપણે બીજા વાસણમાં લઈ લેશું અને એ પાણી આપણે ફેંકશું નહીં. તો આટલું પાણી આપણે નીકળ્યું છે. હવે આ બધી વસ્તુને આપણે એકદમ ક્રશ કરી લેશું. આની મદદથી આપણે એને સરસ મજાનું એકદમ બધી વસ્તુ મિક્સ થઈ જાય એવી રીતના આપણે આને ચલાવીશું. જ્યાં સુધી એક રસ ના થઈ જાય ત્યાં સુધી આપણે એના રીતના ચલાવીશું. તો તમે જોઈ શકો છો કે એકદમ બધા શાકભાજી આપણા મિક્સ થઈ ગયા છે. તો હવે આને આપણે સાઈડ પર મૂકીશું અને હવે ગેસ પર એક પેન મૂકીશું અને એમાં આપણે 1 ચમચા જેટલું તેલ એડ કરીશું. તો બાકીનું તેલ આપણે પછી એડ કરીશું અને પછી આપણે આ ચોપ કરેલું બધું ડુંગળી, ટામેટા અને લસણ ને આદુ ને જે ક્રશ કર્યું તે બધું આમાં એડ કરી દઈશું અને 5 મિનિટ જેવું એને સાતળી લઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ મજાનું સતળાઈ ગયું છે. હવે 1/2 ચમચી હળદર અને મરચું એડ કરીશું. તો મરચું આપણે અહીંયા 2 ચમચી એડ કરીશું કેમ કે ચમચી મારી રીતે આપણે જમવા લઈ એ નથી, આપણે એકદમ નાની સાઈઝની છે એટલે આપણે 2 ચમચી એડ કરીશું અને 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું અને આ બધા મસાલાને આપણે અંદર મિક્સ કરીને 1 મિનિટ પાછું ચડવા દઈશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાનું એ ચડી ગયું છે. તો થોડુંક મરચું મને ઓછું લાગતું હતું એટલે મેં 1 ચમચી જેવું ફરી એડ કર્યું છે. તો આ ચમચી એકદમ નાની છે એટલે આપણે આમ જોઈએ તો 1.5 ચમચી જેવું મરચું એડ કર્યું છે. તો બધું સરસ મિક્સ થઈ ગયા પછી આપણે બધા ક્રશ કરેલા શાકભાજી અંદર એડ કરી દઈશું અને બધું સરસ મજાનું મિક્સ કરી દઈશું. તો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને આપણે થોડુંક જાડું લાગે છે એટલે આપણે જે પાણી બચ્યું હતું એ આપણે અંદર એડ કરી દઈશું. આપણે શાકભાજી જ્યારે બાફી ત્યારે પાણી આપણે સાઈડ પર એનું કાઢી લીધું હતું એ જ એડ કર્યું છે, બીજું એડ નથી કર્યું. હજી થોડું જાડું લાગે છે તો થોડું પાણી હજી એડ કરીશું અને સરસ એકદમ મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે 1 જ ચમચો તેલ એડ કર્યો હતો એટલે આપણે ફરી છેલ્લે એકવાર એડ કરીશું. તો અહીંયા આપણે મસાલો લીધો છે પાવભાજીનો એ આપણે 2 ચમચી એડ કરીશું અને 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે આ ચમચી પણ એકદમ નાની છે એટલે આમ જોવા જઈએ તો આપણે જમવાની ચમચી હોય એ આ 2 એડ કરીએ ત્યારે 1 થાય. તો હવે બધું મિક્સ કરી લેશું અને આપણે અહીંયા મીઠું નહોતું નાખ્યું એટલે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને મસાલો અને મીઠું અંદર એક રસ થઈ જાય ત્યાં સુધી સરસ મિક્સ કરી લઈશું. તો સરસ મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી દેખાય છે. તો હવે આપણે લાસ્ટમાં 1 ચમચો તેલ એડ કરીશું કેમ કે આપણે શરૂઆતમાં એકદમ ઓછું તેલ એડ કર્યું હતું એટલે આપણી ભાજીને સરસ મજાની શાઇનિંગ આવી જાય. તો સરસ મિક્સ થયા પછી આપણે 1 લીંબુનો રસ અંદર એડ કરી દઈશું અને અંદર જે બિયા પડ્યા છે એ આપણે ચમચીની મદદથી કાઢી લઈશું અને મિક્સ કરીને ફરી પછી ઉપરથી ધાણા એડ કરીશું અને પછી એને આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું. તો અહીંયા 2 પાવને મેં શેકી લીધા હતા અને ડુંગળી અને કોબીજ ને ટમેટાનું મિક્સ આપણે સરસ સલાડ બનાવ્યું અને 1 લીંબુ રાખ્યું છે. તો ભાજી આપણી બનીને એકદમ રેડી છે. તો હવે આપણે બીજી રેસીપી લઈ લઈશું. તો અહીંયા 1 કુકર મૂકીશું ગેસ પર ને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું અને એમાં 3 ચમચી આપણે ઘી એડ કરીશું અને હવે આપણે એમાં અહીંયા મેં ઘઉંના ફાડા આવે એ ફાડા લીધા છે જે આપણે લાપસી બનાવી આ એ જ ફાડા છે. તો એ આપણે કુકરમાં 2 કપ એડ કરીશું અને સરસ મજાનું મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય પછી આપણે એમાં પાણી એડ કરીશું. તો તમે 2 કપ લીધું હોય તો તમારે
3.5 કપ અથવા તો 4 કપ જેટલું પાણી લઈ લેવાનું. તો આપણે પાણી 3 કપ એડ કર્યું છે. હવે આપણે મિક્સ કરી લેશું અને ફરી પાછું પાણી એડ કરીશું. અડધો કપ પાણી પાછું એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું. અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે એની 5 વિસલ વગાડી લેશું. તો 5 વિસલ વાગી ગઈ છે અને કુકર ઠંડુ થઈ ગયું છે અને આપણા ફાડા એકદમ સરસ મજાના બફાઈ ગયા છે. તો અહીંયા આપણે અડધું લીંબુ લીધું છે અને આપણે ભાજી કરતા જે અડધું કેપ્સિકમ રાખ્યું હતું એ આપણે આમાં એડ કરી દઈશું. તો એને કટ કરી લેશું. તો આપણે અડધું કેપ્સિકમ છે એ બધું નહીં એડ કરીએ, જેટલી જરૂર પડશે એટલું જ એડ કરીશું. તો આપણે 3 ફાડિયા અંદર એડ કર્યા છે, બીજા આપણે મૂકી દઈશું. અને અહીંયા આપણે 3 ચમચી જેવા સિંગદાણા લઈ લીધા છે અને હિંગ લઈ લીધી છે. તો ગેસ ચાલુ કરીને એક પેન મૂકીશું અને એમાં 1.5 ચમચા જેટલું તેલ એડ કરીને 1 ચમચી જીરું એડ કરીશું. અને જીરુંને આપણે આવા નથી દેવાનું, એ પહેલા જ આપણે એની અંદર સિંગદાણા એડ કરી દઈશું, કેમ કે સિંગદાણા ને બે જોડે સરસ મજાના શેકાઈ જશે. સિંગદાણા શેકાઈ જાય એટલે તરત જ આપણે લીલા મરચાં અને લીમડો એડ કરી દઈશું અને અડધી ચમચી હળદર એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને હળદર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને પછી તરત જ આપણે અંદર ફાડા એડ કરી દઈશું. અને પછી 2 ચમચી આપણે ખાંડ એડ કરીશું અને બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું. તો સરસ મિક્સ થઈ ગયું છે. તો સરસ મજાના આપણા વઘારેલા ફાડા પણ બનીને તૈયાર છે. તો આ ગરમીમાં આ 15 થી 20 મિનિટમાં સરસ મજાના બની જાય છે અને ગેસ પાસે તમારે ઊભું પણ નહીં રહેવું પડે. તો અહીંયા આપણા બપોરની આ રેસીપી અને સાંજની આ પાવભાજીની રેસીપી બનીને તૈયાર છે. તો આ ભાજી બનાવશો તો તમારે રોટલી પર નહીં કરવી પડે. તો તૈયાર છે આપણી 2 એકદમ સરળ અને સિમ્પલ રેસીપી અને એકદમ હેલ્ધી છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી? પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવજો રોજના વિડીયો જોવા માટે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.